નમસ્કાર, હું આઈ એન્કર બિજટેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર 5 જુલાઈ 2025 એક પીએમ મોદીની જીપ આગળ જયવીરુની જોડી બેસી ગઈ હતી. વીરુ વિષ્ણુ અવતારનું સ્વરૂપ લાગતો, આંખોમાં રાજા જેવી ચમક હતી. ગર્જના સાંભળીને બીજા સિંહો ડરી જતા. બે ધબાકા માટે જાણીતા એ ધંપછાડા કર્યા. જગ્યા ના મળતા કાંતિલાલ વિફર્યા. મીડિયાના કેમેરા ચાલુ હતા ને નેતા બળતા કેપ્ચર થઈ ગયા. 3 મુંબઈના લાફાકાંડમાં પીડિત વેપારીના નવા ઘટસ્ફોટ. હું રાજસ્થાનનો વતની, હિન્દી બોલ્યો તો 10 થી 12 લાફા ઝીંક્યા. સવારથી ફોન આવવા લાગ્યા, ક્રોસની ધમકી મળી. 4 અમેરિકાની ચાલને મોટો ઝટકો. રશિયાએ અફઘાનની તાલિબાન સરકારને માન્યતા આપી. ચીન પણ સમર્થનમાં. ભારતને શું અસર થશે? 5 ઓસમ પર્વતનો ઓસમ વ્યૂ. ખળખળ વહેતા ઝરણા, લીલીછમ વનરાજીને ડુંગર પરથી વહેતા ધોધનું આહલાદક દૃશ્ય. એકવાર જશો તો પાછા આવવાનું મન નહીં થાય. 6 સુરતી યુવતીએ સમજાવી ડિજિટલ એરેસ્ટના કોલ સેન્ટરની ચેઇન. ચીનાઓ બોસ અને ટ્રાન્સલેટર પાકિસ્તાની. 10,000 યુવક-યુવતીઓને ફસાવી કરાવે છે કામ. 7 એન્જિનિયરિંગનું ભણ્યો ને એક્ટર બની ગયો. સ્કૂલ પ્લેમાં બળજબરીથી તાડકા બનાવ્યો. એક વીડિયોએ ભાગ્ય બદલ્યું. હવે પંચાયતનો સચિવ બની ઘર ઘર પહોંચી ગયો. 8 મિશનરીઓનો તોડ શીખ હિન્દુ સંતો. આરએસએસ બેઠકના 2 મુદ્દાઓ. 75 વર્ષના પીએમ મોદી રાજનીતિમાં રહેશે કે નહીં? ભાજપ અધ્યક્ષ કોણ હશે? 9 બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર. ટીમની કુલ લીડ 244 રન થઈ. ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલ આઉટ. સિરાજે 6 વિકેટ ઝડપી. 10 લોહીથી ખરડાયેલો ચહેરોને આંખમાં દેશ માટેનું ઝનૂન. સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન બંદૂક વિના લડાયેલા ભીષણ સંઘર્ષની કહાણી કહેશે.